ચલો અમે જઈ રહ્યા છીએ અંબાજી. અમે 4 જણ, હું, કિશનભાઈ, અશ્વિની અને પૂરી જોવા. અરે યાર તમારે રાત થઈ જાય. કેટલા વાગ્યા ટાઈમ? 1:05 બાકી છે. અમે જઈએ છીએ. આ મિહિર કાકા તમે જોયેલા ને આગળના બ્લોગમાં, એ તમને બતાવો આવે છે. અરે મારી ગાડી. હવે હું આગળ બેઠો છું. અરે મિહિર કાકા. કેમનો મિહિર કાકા? બ્લોગ ચાલુ છે મારો આજનો. બિચારા ઊંઘમાં જવડી જાયેલા તોય પણ આમાં જોડે આવે. હવે મળીએ રસ્તામાં. આગળ તમે જે જાય બ્લોગમાં તમે બતાડીએ. ચલો બાય. અમે આવી ગયા છે અંબાજી. દર્શન કરવા જઈએ છીએ. મસ્ત ફ્રેશ થઈ ગયા અમે બધા. ઠરી ગયા છે. 7:22 થઈ છે. 7:22 દર્શન કરવા જઈએ. આરતી ચાલુ થઈ ગઈ છે એવું કહે છે ખરા, પણ જોઈએ આજે દર્શનનો લાભ મળે. એ રહ્યા છે મંદિરની અંદર. હું કિશનભાઈ, હા રહી પૂરી, હા રે અષ્ટી, હા રહી જોવા. તમે નીચેથી તો મંદિર જોયું હશે કે ધજા ચડે, કે ધજા કેમની ચડે તમને બતાવું છું. મંદિરની ઉપરની સારી બધી જગ્યા છે. આ જો ધજા અહીંયા બાંધવામાં આવે છે, પછી ઉપર ધજા ચડશે. બધા હજી ફોટો પડાવવાનું કે કરે છે. આ રહ્યા જો હશે નહીં. આ રે પૂરી. આ રહ્યો પ્રસાદ. આ લોકો ખાઈ લીધેલો. હવે હું પ્રસાદ કરું છું. આ બહુ કરાય હો ને. આ બે અમારા બેના સંસ્કાર હારા. અમારા ટોલી પાછળ આવે છે ધીમે ધીમે. જોવા મોરસ વગરની ચા બનાવશે અષ્ટી. તમે લોકો જાઓ કઈ ઉપર હવે તમે છોકરીઓ છે, અમારે લેવાનું હોય, તમારે ના લેવાનું હોય. હવે કમજોર નહીં છે. આમથી બધું ગોળ ફરી કોણ જાય? કમજોર નહીં એટલું યાદ રાખજો બરાબર. એટલે પણ તમે ના લેવા. અમે હું બેઠો, અમારે પૈસા નહીં આલવાના, અમારો ઓર્ડર કરવાનો બસ. આમાં ગૂગલ પે ચાલુ છે ને. જો પેલા એ ત્યાંથી રોડ ક્રોસ કરીને જશે. જો એ વીઆઈપી માણસ છે અમારા. જો એ જાય. જો આજે શું થયું ખબર? અમે છે ને તો ત્યાં આગળ 2-3 જણે હર્ષને છે ને ફોટોગ્રાફી બનાવી દીધા. અને 2-3 માસી હતા. એમને શું કીધું? માસી છે ને હર્ષને એવું કીધું કે મારા મોટા ભાઈ તારું આવતી સાલ લગન થાય. અને બીજા માસી શું કીધું? ઈચ્છા પૂરી થાય તારી. બીજા માસી એવું કીધું કે ઈચ્છા પૂરી થાય એમ. આઈ ગયા. ચાલે ઓયાડો. જતર જા. તારી એન વગરની બનાવડાવું છું. નહીં બને તો તું કોફી પી લેજે. ત્યાં એક દિવસ ચાલે ને બકા સુગર વાળી કોફી વાળા આપણે નહીં હશું. કાકા કેટલે રહ્યા આયા. આ મારી કોફી તૈયાર થઈ રહી છે. મારી અને પૂરીની કાકા બનાવે છે. પેલા અમારા ભાઈ બેઠા છે. એ રહ્યા જો એ વડીલ અમને ખાલી ઓર્ડર કરશે અને અમે કામ કરીશું. નહીં જોવા એમ થવાનું નહીં. મોરસ વગરની બનાવી. મોરસ વગરની બનાવી દીધી એમ ઈચ્છા. હા ચલો બાય બાય. નાસ્તો કર્યો. હવે પકોડા ખાવા છે. અને એસટીને અને પૂરીને પકોડા બહુ ભાવે છે ને, એટલે અહીંયા પકોડા ખાધેલા તો પકોડા ખાવા અહીંયા ઉભા છે અમે. આ જો અમારા કિશનભાઈ તો પાછળ છે. છેલ્લે સોંધીથી ઊંઘી ગયા. એ જો શું ડુંગળી કદાચ હોય જ ને. લસણ હશે, ડુંગળી નહીં. કિશનભાઈ ડુંગળી લસણ નહીં ખાતા એટલે માટે. ચલો આપણે હવે પકોડા ખાઈએ. કઢી પકોડા ખાવા ઊભા છે અહીંયા. કઢી પકોડા ખાઈએ. હવે પેલા તો આપણે ડુંગળી લસણ તો ખાતા નહીં. એ અંદર બેઠા શાંતિથી. અમે શાંતિથી ખાઈશું હવે. આ જો એ મિહિર કાકા અમારા
બટાકા પૌવા ખાવા છે તો પૌવા ખાવા આયા છે અરે એ તું અંદર જઈને ખા આનું બંધ કરવું પડશે અંદર જઈને ખા પાટણ જઈએ છે ડાયરેક્ટ હવે નિમદ મામા કુળદેવીના દર્શન કરવા લઈ જજો હા અરે ડેલમાલ ને जहाँ मुस्कुराहट है बिखरी जहाँ से का मौसम गया जहाँ मीठी बातें हर एक अजनबी से हो तूने हमें जो साथ फिक्रे लंबा लंबा खुशियाँ बिखरे इधर उधर और कहा दो हाँ जाने दिल करे जहाँ baby 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 हम you है कोई He movido cielo y tierra y no te encontré. Y llegas hoy tan de repente y das sentido toda mi vida con tu querer. मैं समझा ना मैं जाना जो भी तुमने मुझसे कहा है सेनोरिटा मगर फिर भी न जाने क्यों मुझे सुनकर अच्छा लगा है सेनोरिटा No desvíes la mirada, quédate cerca de mí. मुझको बाहों में तुम ले लो समझी ना सेनोरिटा चाहत के दो पल भी રાતે રાતે દિવસે દિવસે પણ સુરત જોવાનું અમે આવી ગયા છે પાટણમાં હવે અમે મંદિરે જઈશું બધા જાગી ગયા પાટણ આવી એટલે જો બધા ભૂત જે ઊંઘતા મેં તમને બતાડ્યા ને કેવા ઊંઘતા હતા આટલી એવો વિડિયો ઉતારેલો જો પેલા અરે મીર કા હવે અમે જઈશું માતાજીના દર્શન કરવા પછી ત્યાંથી અમે જઈશું રાણકી વાવ તો જવાનું નહીં આજે એટલે અમે ડાયરેક્ટ જઈશું પટોળો લઈ આવીશું પટોળો લઈ આપીશું આ બેને જેવું લેવું હોય તો કેવું પટોળો લઈને આવો છે હા બસ 15,000 ચાર્ટિંગ કરતો ને ખાલી પટોરો 15,000 લેવાતું આપણે 1.5 લાખ નીચે અને તમને ગમશે ને એટલે તમને 1.5-2 લાખ રૂપિયાનું પડશે ને ચાર્ટિંગ ચાલે બહુ પૈસા કહી દો ને આપણે હા લોન જ લેવાની ને આપણે તારે બહુ પૈસા આપણે હા પેલો નહીં ધીરે ધીરે પેલો સોંગ કયો વાગતો હતો ખ્યાલ આતા હૈ કે મહિના આયા હપ્તા कैसे ઓહ એના માટે તો હું આસમાનથી તારા થોડો તૈયાર છું તારે. એ કેમ છે પાટણ આવી ગયા છે અમે લેવાના મંદિરે આરોગ્ય મંદિર જય માં લીંબચ હજરાજુમાં લીંબચ માખી છે આ લોકો મને નારિયેળ લેવા મોકલ્યો છે નારિયેળ લેવા આવ્યો હું અરે કંઈક ગમતું નારિયેળ આપો ને અને બોલેલું બે નારિયેળ આપો ને એક રમતું અને એક વધારાનું નારિયેળ લઈ લીધું છે હવે અમારે લીંબચમાં મંદિર છે
મૂકીશું અમે. લીંબામાંથી અમારા કુળદેવી માં છે અમારા. આ ત્યાં મંદિર છે. અંબાજી પાટણ પછી આ બાજુ આવે તો અહીંયા મંદિર આવવાનું જ. આ મંદિર અમે તો ઉપર પહેલેથી જ હતા રે. મને નાની લેવા મોકલેલો. બોલો અંદર બેઠા જો. અરે એક જ વાંગો છે બધું. બસ બસ આવો પાણી આપું. અમારા બેનને ભૂખ લાગી છે. જોઈ રહ્યો છે. બચકું ભરાય તો એવું ના બોલે. તો કેવું બધું બોલે છે. બધું હતું હોય તો કેવું બધું. આ નવી વાડી છે અહીંયા. જો કિશનભાઈ કેવું કહેતા. અમે જમવા બેઠા છીએ. મંદિર દર્શન કરતા હતા. અશ્વિની દાદા મળ્યા છે. અમે બધા અહીંયા જમીએ છીએ. દાદા અમારી સેવા કરે છે. દિવસમાં કેટલા જણા આવતા હશે? દિવસમાં કેટલા જણા આવે? એક દિવસમાં દર્શન કરવા જમે એવું ને? બાને જમવાનું હા. આજે બે લેડીઝ હતા. એ જે વાસણ પૂછવા મદદ કરવા બધા આવે હવે જમે. પહેલા એ હા મહેમાન પછી તમે એવું ને? ખાઈને મીઠું પાન લેવા ઊભો છું. ખાઈ લીધું, જમી લીધું. હવે અમે જઈશું હવે ડાયરેક્ટ મોઢેરા. કિશનભાઈ તો આવી ગયા. હવે તમે પાન મસાલો ખાય તો લીધો. હવે એસટી અને પૂરીની રાહ જોઈએ છે. એ લોકો કશું મદદ કરવા માટે રહેલા. અમે તો ગાડીમાં આવીને બેસી ગયા. એમની રાહ જોઈને ઊભા છે અમે. હવે એ આ પછી નીકળીએ. એ બે જોવા ક્યાં વાત કરતા કરતા આવે. બે બહેનો જોવા આવે. શું વાત કરતી હશે આ? તો કહેતો સર મેં ખાવાનું તો કીધું, મેં તું ખાવા બેસી ગઈ. એમ જો આયા એ સ્માઇલ તો જો. સ્માઇલ જો યાર. બહુ સ્માઇલ કરો છો. શું થયું તમારે? દાદા હિસ્ટોરી કહેતા હતા, સાંભળતા હતા. કેવી હિસ્ટોરી પણ હું એવું જ બોલું છું. શું કહેતા હતા મને કોને? એવું કહેતા હતા કે છે ને જે માંગો ને મળે. અહીંયા આવો ને તો એવું કહેતા એવું હતા છે ને. એટલે એક ભાઈ આયલા ને તો કે કઈથી આયલા લી? નડિયાદથી આવેલા. હા શું કહેતા? તો કે મારે દાન કરવું છે ઘઉંનું એમ. હા તો 1-2 વર્ષ સુધી ના થયું. વરસાદ ને બધું પડ્યું ને તે. હા તો પછી ત્રીજા વર્ષે 20 કિલો ઘઉં એક્ટિવા પર લઈને અહીંયા આયા. નડિયાદથી 20 કિલો. નડિયાદથી 20 કિલો. હા ઓ, તો કશું એક કટ્ટો. થયું નહીં. હાલા. ઓ સારું ગયેલો. આ 20 કિલોનો કટ્ટો આવે. 10 કિલો ના આવે. એ કેણામાં આવતો હશે 10 કિલોનો. આ સાડી આવી માતાજીની. આ રહી સાડી. બતાડ ને. બીજી બતાડ. હા લે. બે બતાડવી પડે આપણે. અને એવું કહેતા હતા કે છે ને અમે અમારા જાતે સેવા આપીએ છીએ. એમ કહેતા. વિના મૂલ્ય. વિના મૂલ્યે. એ તો કે તમે લખાવો છો એટલે, બાકી અમે એવું સામેથી માંગતા નહીં. કેટલા લખાયા બેન તમે? 251 લખાયા. 251 લખાવા જેવા જ્યાં ખાઈએ ત્યાં પૈસા તો આપવા પડે. સાંભળો. અમે આવી ગયા છે મોઢેરા સૂર્ય મંદિર. અહીંયા ટિકિટ છે ને ઓફલાઈન લો તો 25 ની છે. 25 ની એટલે
25 ચોક 100 અમે 4 જણ છે 100 રૂપિયા પડે પણ અમે છે ને ઓનલાઈન કરાવીને તો અમને 20 રૂપિયા ફાયદો થયો તો તમે આવો ને તો ઓનલાઈન ટિકિટ કરાવજો કે તમારો ફાયદો પડે અહીંયા આવીને 20 રૂપિયાનો અંદર જઈને તમને બતાડીએ મોઢેરા સૂર્ય મંદિર કેવું છે અહીંયા છે ને પહેલો સૂર્યનો કિરણ પડે છે એવું કહેવામાં આવે છે ખરું હા સૂર્ય ઉદય થાય ને પહેલો કિરણ અહીંયા પડે છે એવું કહે છે ખરા એનો લોજિક શું છે એ ખબર નહીં અમે નાના હતા ત્યારે અમે લોકો હું અને હર્ષ આવેલા છે મમ્મી પપ્પા જોડે અને આજે અમે 15 વર્ષ પછી ફરી અહીંયા આગળ આવ્યા છે હર્ષ મોટો થઈ ગયો છે તો અમે દર્શન કરીશું ઓકે કશું વાંધો નહીં અને પેલા આવે છે પાછળ અમારા શેઠ અમારા ઉંગણથી સેટ છે જે અમને લઈને આવ્યા છે પણ હવે અમને એવું ફીલ થાય છે કે અમે એને લઈને આવ્યા છીએ વાહ બધું ડિલીટ થઈ જાને એવું કે તો શું કહો જો જો પેલા બે કઈ કેનેડાથી આયા પૂછી જોજે પૂછી જાઉં કિશન વાત તો કર મજા આવે અમને ખબર તો પડે ઇંગ્લિશ કેટલું મસ્ત છે વાત કર અમને નહીં આવડતું અમે અહીંયાથી આવ્યા છે હા રોજા ચાલ વાત હા અમારા બે માણસ છે કરને ને શું કહો હે ઘટા જ રહ્યા બે કોઈ ઊભા જ ના રહ્યા અમારું જોયું જ નહીં તમને કીધું તો પૂછવાનું તો મેં ના પાડી થઈ ના બોલાવે હેલો જો અમે પહેલા આવી રીતે આ છોકરો પિકનિક પર આવ્યા છે એ તમે આવતા હતા એમાં જોઈન થઈ જવું છે આપણે ચારે ચારે તમારા છોકરા લઈને આવજો સારું વાંધો નહીં આવી કિશન અમને આની હિસ્ટ્રી કહીશ તું ભણ્યો છો ને સૂર્ય નમસ્કાર કરીએ યોગા કરીએ ત્યારે આપણે છે ને આ મંત્ર બોલીએ તો સારું એવું કે જો આ અમે છે ને સૂર્ય મંદિરની મોટેરા છે ને એની વાવ છે ત્યાં આવી ગયા છે બહુ જ મસ્ત છે એક ખોખા જેવું છે જોઈ શકો છો કિઝે મેં એવું કહેવા માંગુ છું કે તમે છો કેનેડા રહેતા પણ ભૂલી જો પણ તો અમને આવી રીતે ફરવા આવો ને તો અમે બધા જોજો કરે આપણને ત્યાં ઇન્ડિયન ભૂલી લાવે કઈ ગયા બતાવો ના રેવા દે તો યાર જેવા થશે ચલો આ પાછા અરે યાર એક્સક્યુઝ મી दिया था नया अब थोड़ा इधर आ जाइए ये राइट टर्म वाले गणेश जिसको बोलेंगे सिद्धिविनायक मुंबई के 400 साल पुराने ही 1000 साल उससे भी पुराने आगे आ जाए સ્કેન કરીએ તો બધી જાણકારી મળી શકે છે જુઓ અમે હવે જઈશું બહુચરાજી હા ને સ્ટ્રીટ એ ડાયરેક્ટ ભૂમે ઓકે મજા આવી ગઈ કિશન તો પેલું નાટતો તો એ શું હતું આ જુઓ જોવાય નહીં ગયો એટલે તું કહી દે હેડ
એ રહેજો શું? ધોરી આ તમે અરે યાર સાચું મેં કીધું એ જશે કિશનભાઈ કહો તો અલા કિશન તું તારી ધોરી ફ્રેન્ડને ફરવા કેમ ના લે? હિલ સ્ટેશન છે બહુચરાજી આવી ગયા છે. આવી ગયા છે બહુચરમાના મંદિરે બહુચરાજી. અમે 4 જણા આજે અમારું છેલ્લું લાસ્ટ સ્ટોપ છે. પછી અમે જઈશું ડાયરેક્ટ ઘરે. પછી અમે ફરવા જઈશું કઈ ફરવા જઈશું પછી દુબઈ પછી થાઈલેન્ડ બધે ફરવા જઈશું 4 જણ. પછી 5 વર્ષ માટે જાઉં છું દુબઈ. તમે અમેરિકા આપણે અમેરિકા જઈશું. જય માં બહુચર. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમે 4 જણ ફરવા ગયા. તમને અમે ટ્રીપ કેવી લાગી એમાં કમેન્ટમાં જરૂર કહેજો. અને અમે 2 તો અહીંયા જ છે, એક અહીંયા છે અમારા એસટી બેન. પૈસા મૂકવાનું રહી ગયેલા એટલે અમે પાછો પૈસા મૂકવા બોલાવવા મોકલી મને પૈસા મૂકવાનું રહી ગયેલા. આ રહ્યું નાનું મંદિર પાછળ બનાવ્યું છે. નવું મંદિર બને છે એટલા માટે. આ જો એકલા કેરીઓ ખાઈ છે. જો મને કે લીધા વગર જો હા જો કેવા ખાઈ કેરીઓ બે જોઈ ગાડી અમને કેરીઓ ખાતા. આવું ના ખવાય આવું એનાથી ખીલો થાય પછી ખવાય આવું. આ કેવો મસાલો કયો હોય? વસ્તુથી તમને કશું ના થાય. ઓ બોલો બહુચર માત કી જય. કિશન બોલ 7 સ્પાઇસીસ ફૂડ પ્લાઝામાં આવી ગયા છે અમે જમવા. સમોસા વાળો પટ્ટી સમોસા કિશનભાઈ તો અમારે પહેલા જતા રહ્યા. જો એ બેઠા એ ભૂખ લાગી છે બરાબર નહીં. અમે જમીશું. સ્ટાર્ટિંગ સુધી ચાલુ થાય છે. અમે તો સ્વામિનારાયણ છે એ તો કશું ખાશે નહીં. ચેન મંચુરિયન મંગાવ્યું છે અમને સ્વામિનારાયણ મંચુરિયન. અમે બધા ખાઈએ. પછી પનીર અંગારા આમનું ચેન મારા મૂકી દીધું એમને મૂકવાનું હતું. પનીર અંગારા બીજું આવે છે. જમીને મળી હજુ બીજું આવે છે. હજુ આ રૂમાલી રોટી એમની. અમારી આવે છે બટર રોટી. બીજું શાક છે. હવે નીકળે છે અહીંથી ઘુમેલ જવા. હવે રસ્તામાં તો ઊંઘી જઈશું. ખાધું છે પીધું છે એટલે હવે જો આ લોકો કિશનભાઈ મેં આગળ બેહા દીધા. હું પાછળ બેહીશ. હવે હું પાછળ થોડી વાર ઊંઘી જઈશ. કારમાં 2 દિવસથી ઊંઘ્યો નહીં. હવે મસ્ત ઊંઘીશું. અને આ બે જો આ ચલો હવે મળીએ ડાયરેક્ટ ઘુમે જઈને. ચલો બાય. ચલો આવજો. કઈ ગાડી લેવા આવી તમે વિચાર દોસ્તો કઈ ગાડી લેવા આવી કઈ ગાડી મૂકવા આવી. ચલો બાય મળીએ. આજનો બ્લોગ ગમે લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો.